નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ આ ત્રણેયના વ્યવસ્થિત ટેબલ જોયા હતા અને એના દરેક ટેબલ દીઠ એક એક શબ્દને ધ્યાનમાં રાખી અને આપણે એના ઉચ્ચારણ પણ મારી સાથે તમે પણ કર્યા હતા. ત્યારબાદ એની અંદર આપણે એટલે કે વિભક્તિ પરિચય પછી પહેલાં સ્વરવ્યંજન, વિભક્તિ પરિચય, જેની અંદર અકારાંત પુલ્લિંગ, પછી આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગ ના રૂપો પણ આપણે જોયા હતા. એક વખત રામઃના, પછી આકારાંતના અને નપુંસકલિંગના રૂપો બોલીએ. મારી સાથે બોલતા જજો. તો રામઃ, રામો, રામાઃ, રામમ, રામો, રામાન, રામેણ, રામાભ્યામ, રામેહિ, રામાય, રામાભ્યામ, રામેભ્યઃ, રામાત, રામાભ્યામ, રામેભ્યઃ, રામસ્ય, રામયોઃ, રામાણામ, રામે, રામયોઃ, રામેષુ, હે રામ, હે રામો, હે રામાઃ. આ હતું અકારાંત પુલ્લિંગ. હવે છે આકારાંત સ્ત્રીલિંગ. તો આકારાંત સ્ત્રીલિંગની અંદર જોવા જાઓ તો બાલાના રૂપો આપણે જોયા હતા. તો આની પછી આકારાંત, એમાં આપણે અહીંયા રામઃ, અહીંયા બાલ, બાલા, આકારાંત સ્ત્રીલિંગ બાલા, માલા, સીતા અને માલા. આ બધાનો પરિચય આપણે મેળવ્યો હતો. તો બાલા, બાલે, બાલાહા, બાલામ, બાલે, બાલાહા, બાલયા, બાલાભ્યામ, બાલાભિહિ, બાલાયૈ, બાલાભ્યામ, બાલાભ્યઃ, બાલાયાહ, બાલાભ્યામ, બાલાભ્યઃ, બાલાયાહ, બાલયોઃ, બાલાનામ, બાલાયામ, બાલયોઃ, બાલાસુ, હે બાલે, હે બાલે, હે બાલાહ. તો એ પ્રમાણે સીતાના રૂપો એમાં ને એમાં આકારાંતમાં જોવા હોય તો સીતા, સીતે, સીતાહ, સીતામ, સીતે, સીતાહ, સીતયા, સીતાભ્યામ, સીતાભિહિ, સીતાયૈ, સીતાભ્યામ, સીતાભ્યઃ, સીતાયાહ, સીતાભ્યામ, સીતાભ્યઃ, સીતાયાહ, સીતયોઃ, સીતાનામ, સીતાયામ, સીતયોઃ, સીતાસુ, હે સીતે, હે સીતે, હે સીતાહ. ત્યારબાદ અકારાંત નપુંસકલિંગના રૂપો, જેમાં આપણે વનમ વને, વનાની, વનમ વને, વનાની, એને એક વખત અહીંયા લખી લઈએ. ત્યારબાદ આગળ છે જોઈએ. વનમ વને, વનાની. પછી છે વનમ વને, વનાની. હવે તૃતીય વિભક્તિથી શરૂ કરીને એટલે વને ન, વનાભ્યામ, વનેહિ, વને ન, વનાભ્યામ, વનેહિ.
પછી છે વનાય, વનાય, વનાભ્યામ વનેભ્યઃ, પછી છે વનાત, વનાભ્યામ વનેભ્યઃ, વનાત, વનાભ્યામ વનેભ્યઃ, વનાત, વનસ્ય વનયોઃ વનાનામ, વનસ્ય વનયોઃ વનાનામ. સાતમું વને વનયોઃ વનેષુ, વને વનયોઃ વનેષુ. હે વન હે વનો હે વનાની, હે વન હે વને હે વનાની, હે વન હે વને હે વનાની. મારી સાથે આ બોલવાનું છે, ત્યારબાદ આપણે આગળના ટોપિક ઉપર જશું. વનમ વને વનાની, અકારાંતના રૂપો વનમ વને વનાની, વનમ વને વનાની, વનેન વનાભ્યામ વનેહિ, વનાય વનાભ્યામ વનેભ્યઃ, વનાત વનાભ્યામ વનેભ્યઃ, વનસ્ય વનયોઃ વનાનામ, વને વનયોઃ વનેષુ, હે વન હે વને હે વનાની. તો આ પ્રમાણે અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગનો આપણે પરિચય મેળવ્યો. ત્યારબાદ જે અગત્યનો મુદ્દો હતો એ તો એની પછીમાં આપણે જોયા હતા સર્વનામ. સર્વનામ તો નામની બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. જેની અંદર પહેલું અસ્મદ અને બીજું યુષ્મદ. અસ્મદ અને યુષ્મદ એટલે કે હું અને તું, હું અને તું, આનો પરિચય મેળવ્યો. અને એની અંદર અહમ આવામ વયમ, મામ આવામ અસ્માન, મમ આવયોઃ અને અસ્માકમ, ત્વમ યુવામ યુયમ, ત્વામ યુવામ યુષ્માન, તવ યુવયોઃ યુષ્માકમ. અને એના ઉદાહરણ પણ જોયા હતા. અહમ જાનામી તવ ગૃહમ સુંદરમ અસ્તિ, માલા મમ સખી અસ્તિ, અહમ ત્વામ પશ્યામી. ત્યારબાદ પેજ નંબર 49માં વિભક્તિ પ્રમાણે પદ્ય આપેલા હતા, જે શ્લોક સ્વરૂપે હતા એ પણ આપણે જોયા હતા. રામો રાજમણીથી શરૂ કરીને એ સિવાયના પ્રથમા વિભક્તિના, દ્વિતીય વિભક્તિના, ષષ્ઠી સપ્તમીના સંબોધનમાં, એટલે જેટલા જે ખાસ એવા પ્રસિદ્ધ એવા હતા એ વિભક્તિના ઉદાહરણો શ્લોક સ્વરૂપે આપણે જોયા હતા. હવે છે એનાથી જરાક આગળ આપણે જઈએ. ત્રણ ભાષા અને ચોથી ભાષા પછી આપણી માતૃભાષા.
જે આપણને આવડવી કમ્પલસરી છે, પરંતુ અગત્યની વસ્તુ એ કે ભાષા છે એ માં છે. આપણે ઘણી વખત અમુક ભાષાને વધારે પ્રાધાન્ય આપીએ ને અમુકને ન આપીએ. આખરે દરેક ભાષા છે એ વંદનીય છે, પરંતુ આપણને આપણી માતૃભાષાનો પરિચય છે વ્યવસ્થિત હોવો જોઈએ. દાખલા તરીકે રામ લખે છે, પછી આગળ જોવું હોય તો શિક્ષક કહે છે. હવે કોઈ પણ ભાષા હોય પણ એના પાયાના 3 તત્વો હોય: કર્તા, કર્મ અને ક્રિયાપદ. કર્તા, કર્મ અને ક્રિયાપદ જ્યારે એક સાથે વ્યવસ્થિત જોડાય, યોગ્ય રીતે જોડાય, ત્યારે એ પૂર્ણપણે વાક્ય છે એ સાબિત થાય. પછી અંગ્રેજીનું હોય, હિન્દીનું હોય, ગુજરાતીનું હોય કે સંસ્કૃતનું હોય. હવે અંગ્રેજીની વાક્ય રચના છે એના જે ક્રિયાપદો છે એ લખવામાં, બોલવામાં થોડાક સરળ છે, એટલે એ ભાષા ઝડપથી શીખાતી હોય છે. ગુજરાતી છે એના ક્રિયાપદો થોડાક જટિલ પણ ખરા, પણ આપણે બોલીએ છીએ એટલે આપણને બહુ સરળ લાગે છે. જેમ કે અહીંયા લખવું એ ક્રિયાપદ છે, લખવું એ ક્રિયા છે. અહીંયા લખે છે, અંડરલાઇન કર્યું છે, તે ક્રિયાપદ છે. એટલે કે અહીંયા બાજુમાં લખવું એ ક્રિયા છે, અહીંયા કહેવું એ પણ ક્રિયા છે. પણ આ લખે છે, કહે છે, વિદ્યાર્થી ગાય છે. તો ગાવું એ શું છે? ક્રિયા છે, પણ ગાય છે એ ક્રિયાપદ છે. એવી જ રીતે જેમ આપણે ગુજરાતીમાં, હિન્દીમાં ઓળખ મેળવી લઈએ કે ભાઈ લખવું એ ક્રિયા, લખે છે એ ક્રિયાપદ છે, બોલવું એ ક્રિયા પણ બોલે છે એ ક્રિયાપદ છે. એવી રીતના કહેવું તો કહે છે એ ક્રિયાપદ છે. ગાવું એ ક્રિયા છે પણ ગાય છે એ ક્રિયાપદ છે. આ જેમ ગુજરાતીમાં ક્રિયાપદો આવે છે, બસ એવી જ રીતે આજે આપણે ક્રિયાપદ છે એનો પણ પરિચય મેળવીશું. જોઈએ, પેજ નંબર 50 ઉપર બરોબર વચ્ચે એક સૂચના આપેલી છે કે એમાં નામપદ અને ક્રિયાપદ છે શોધવાના છે. જોઈએ, એ નામપદ અને ક્રિયાપદ છે એ હું અહીંયા મૂકું છું. ગંત્રી ગચ્છતિ, ગંત્રી ગચ્છતિ. બાલકઃ ખાદતિ, બાલકઃ. શિશુઃ ખેલતિ, પછી છે હંસઃ તરતિ, હંસઃ. પાંચમું છે ગજઃ ચલતિ, તો આ 5 તેની અંદર એ ટૂંકા વાક્યોમાં માત્ર 2 જ પદ જોવા મળે છે, જેમાં ગંત્રી, બાલક, શિશુ, હંસ અને ગજ. ગંત્રી, બાલક, શિશુ, હંસ અને ગજ એ શું છે? તો કે નામપદ છે. તો કે નામનો અહીંયા ઉલ્લેખ એણે
પહેલાં જ તે વાક્ય દરમિયાન થઈ ગયો. હવે તો ગચ્છતિ, ખાદતી, ખેલતી, તરતી, ચલતી, આ બધું શું છે? તો એ આટલી વસ્તુ આ છે એ ક્રિયાપદ છે. ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ. તો હવે છે પેજ નંબર 51 ઉપર ક્રિયાપદ આપણને આપેલું છે. ત્યાંથી આપણે આપણી વાત છે આગળ શરૂ કરીએ. જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. જે પદ ક્રિયા થતી દર્શાવે છે તેને ક્રિયાપદ કહે છે. પહેલાં કંઈ આપણે શીર્ષક બાંધીએ. તમે પણ મારી સાથે લખતા જજો. જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. ક્યુ પદ? તો કે જે પદ ક્રિયા થતી દર્શાવે તેને ક્રિયાપદ કહે છે. અથવા એમ સાબિત થાય કે જે પદમાં ક્રિયા તમને દેખાડી દેવામાં આવી હોય અથવા એ સ્પષ્ટ થઈ જતું હોય ક્રિયાનું થવું, તો સમજવું કે એ ક્રિયાપદ દર્શાવે છે. દાખલા તરીકે અહીંયા છે 3 વાક્ય ઉદાહરણ સ્વરૂપે જોઈએ. એક તો અહમ નમામિ. અહમ નમામિ. બીજું છે તમ નમસી. નૃપઃ નમતિ. નૃપઃ નમતિ. અહમ નમામિ, હું નમું છું. નમવું એ ક્રિયા, પણ નમું છું એ ક્રિયાપદ છે. ત્વમ નમસી, અહીંયા હું નમું છું. નમામિ, હું નમન કરું છું. ત્વમ નમસી, ત્વમ. પછી અહીંયા નૃપઃ નમતિ, રાજા છે નમન કરે છે. મારી વાત હોય તો પહેલું વાક્ય, સામેવાળાની વાત હોય તો તે નમન કરે છે તો નમસી, અને ત્રીજો વ્યક્તિ છે તો નમતિ. તો ઉપરના વાક્યોમાં નમવાની એક સરખી છે ક્રિયા દર્શાવવામાં આવી છે, પરંતુ પહેલા વાક્યની અંદર કર્તા એટલે કે અહીંયા અહમ છે એ પહેલો પુરુષ છે. બીજા વાક્યની અંદર ત્વમ છે એ બીજો પુરુષ છે. ત્રીજા વાક્યમાં નૃપઃ છે એ ત્રીજો પુરુષ છે. પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ છે બદલાય છે. પુરુષ પ્રમાણે ક્રિયાપદનું રૂપ બદલાય છે એ તમે આમાં સમજ્યા છો. તો ઉપરના 3 વાક્યો છે એક વચનના. તો હવે પુરુષ અને વચન, તો ગુજરાતીમાં પણ 3 પુરુષ છે. પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, એટલે કે ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ અથવા
ત્રીજો વ્યક્તિ કોઈ, હું કે તમે નહીં પણ ત્રીજો વ્યક્તિ, એને અન્ય પુરુષ પણ કહેવાય. ઉત્તમ, મધ્ય અને અન્ય. ગુજરાતીમાં વચન બે, એકવચન અને બહુવચન, પણ સંસ્કૃતની અંદર વચન કેટલા છે તો કે 3 છે. એકવચન, દ્વિવચન અને બહુવચન, જે આપણે વિભક્તિમાં અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ અને અકારાંત નપુંસકલિંગમાં જોયા હતા. હવે આ વસ્તુની આપણને સમજ હોય તો આપણને આગળની થોડીક સમજણ હજી કેળવાય. અહીંયા મારા માટે આ ક્રિયાપદ જુદું છે, સામેવાળા માટે ક્રિયાપદ જો છે નમવાની ક્રિયા, પણ પહેલા વ્યક્તિ માટે પણ બદલાય છે, બીજા વ્યક્તિ માટે પણ બદલાય છે, ત્રીજા વ્યક્તિ માટે પણ ક્રિયાપદમાં છે પરિવર્તન આવે છે. હવે અહીંયા એ શીખવાનું છે કે આખરે જે ક્રિયા છે એની પાછળ કોઈ એક પ્રત્યય લાગે છે, અને એ પ્રત્યય લગાડતા પહેલાં આપણે એ શીખવું પડે કે પ્રત્યય એ શું છે. જેમ ઓલામાં પ્રત્યયની આપણે વાત થઈ હતી કે રામનું રામેણ હતું, તો કે શબ્દની પાછળ પ્રત્યય એટલે શું? શબ્દની પાછળ જે અક્ષર જોડાયેલો હોય તેને પ્રત્યય કહેવાય. એવી રીતે ઉપસર્ગની પણ આપણને ખબર તો હોવી જ જોઈએ. ઉપસર્ગ ઉપસર્ગ એટલે શું? તો કે જે અક્ષર શબ્દની આગળ લાગેલો હોય, જે અક્ષર શબ્દની આગળ લાગેલો હોય તેને ઉપસર્ગ કહે છે. ખાસ ધ્યાન આપો. હવે આ પ્રત્યય છે એ કેમ લગાડવા, તો એમાં પણ સંસ્કૃતે અમુક નીતિ નિયમો છે આપ્યા છે. જો કે દરેક ક્રિયાની પાછળ એક નિશ્ચિત પ્રત્યય લાગે છે, જેમ કે અહીંયા નમામી, નમસી, નમતી એવું છે, પરંતુ દરેક ક્રિયા છે એ એક મૂળભૂત ધાતુમાંથી અથવા તો એ મૂળ શબ્દ છે એ સંસ્કૃતે આપણને આપેલો છે, અને એની પાછળ જો એના 4 ગ્રુપ આપેલા છે, એ ગ્રુપ છે એને ધાતુ અથવા ગણથી આપણે ઓળખવામાં આવે છે, અને એ ગણને સમજી અને એની પાછળ પ્રત્યય મુકાય છે. જેમ કે એક પઠ હોય તો પઠ છે એ ધાતુ છે અને પાછળ પ્રત્યય લાગે છે પઠામી, તો મી છે એ પ્રત્યય છે, પઠ છે ધાતુ છે. તો આવી રીતે જ્યારે મૂળ શબ્દની પાછળ પ્રત્યય લાગે ત્યારે છે એ આખું ક્રિયાનું મૂળ રૂપ છે બને છે. અહીંયા ક્રિયાના મૂળ રૂપને ધાતુ કહે છે. ધાતુના ગણ એવું કરીને ટાઇટલ આપેલું છે, ધાતુના ગણ. આમાં ઉતાવળ ન કરીએ શીખવામાં, ધ્યાનથી શીખતા જઈએ તો વ્યાકરણ છે એ અહીંથી શરૂ થાય છે. આપણું વિભક્તિ અને આ ટૉપિક, આ 2 ટૉપિક આપણને વ્યવસ્થિત આવડી જાય તો આપણું વ્યાકરણ શીખવું ખૂબ સરળ થઈ જાય. ધાતુના ગણ. ધાતુના ગણ ક્રિયાના મૂળ રૂપને ધાતુ કહે છે. ક્રિયાના મૂળ
રૂપને ધાતુ કહે છે. દાખલા તરીકે નમામી, નમસી, નમતી ત્રણેય ક્રિયાપદોનું મૂળ રૂપ શું છે? તો કે નમ. તે મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. શબ્દનું મૂળ રૂપ એટલે ધાતુ. જેમ કે આ તમારી સમક્ષ હું અહીંયા માર્કર મૂકું છું, પણ આ એક ધાતુ છે, એક મેટલ છે. હું આને એમ નથી કહેતો કે આ એલ્યુમિનિયમ છે, પણ હું એને એમ જ કહીશ કે આ માર્કર છે. પછી આ ઢાંકણું છે તો હું એને ઢાંકણું જ કહું છું, એને હું પ્લાસ્ટિક નથી કહેતો. હા, મેટલ પ્લાસ્ટિક છે, પરંતુ આ પ્લાસ્ટિક ન હોવાથી એ પ્લાસ્ટિક મટી નથી જતું, પરંતુ અત્યારે આનું રૂપ શું છે? એ ઢાંકણું છે. એટલે હું આને પ્લાસ્ટિક નથી કહેતો કે ઓલું માર્કર ફિટ કરવા પ્લાસ્ટિક આપો ને, હું એમ જ કહીશ કે ઢાંકણું આપો. આનું મટીરિયલ પ્લાસ્ટિક છે, પરંતુ આને આપણે ઢાંકણું કહીએ છીએ. એવી જ રીતે ક્રિયાના મૂળ રૂપને ધાતુ કહે છે. નમ છે એ ધાતુ છે, અને નમામી, નમસી અને નમતી તો આ છે પાછળ પ્રત્યય લાગ્યા એ શું છે? તો એ પ્રત્યય છે. તો નમામી, નમસી, નમતી એ ત્રણેય ક્રિયાપદોનું મૂળ રૂપ નમ છે, અને તે મૂળ રૂપને ધાતુ કહેવામાં આવે છે. ધાતુના મુખ્ય બે પ્રકાર છે. આ લખતા જજો. ધાતુના મુખ્ય બે પ્રકાર છે. ધાતુ એટલે શું? તો અહીંયા આપણે ઉદાહરણમાં જોયું હતું, નમ આ ધાતુ છે, મેટલ છે, અને નમતી એ શું છે? ક્રિયાપદ. આ ધાતુ છે અને આ ક્રિયાપદ છે. તો ધાતુ છે એ મુખ્ય બે પ્રકારના છે, પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. પહેલું પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. પર એટલે અન્ય, પરસ્મયપદી ધાતુ, અને બીજું છે આત્મનેપદી ધાતુ. આત્મનેપદી ધાતુ, પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. એમાં છે જે ધાતુઓને પરસ્મય પદના પ્રત્યયો લાગે, જે ધાતુને પરસ્મય પદના પ્રત્યયો લાગે તેને પરસ્મયપદી ધાતુ કહે છે, ને જે ધાતુને આત્મનેપદના પ્રત્યયો લાગે તેને આત્મનેપદી ધાતુ કહેવામાં આવે છે. ધાતુ એટલે શું? કે શબ્દનું મૂળ રૂપ. એટલે જેમાં આત્મનેપદ, આત્મ એટલે પોતાનું, પર એટલે અન્યનું, બે પ્રકારના ટેબલ આપણે જોશું, તેમાં આ ટાઇટલ આવશે, પરસ્મયપદ અને આત્મનેપદ. ધાતુ એટલે એક એવો ગણ, એક એવો સમુદાય જેની અંદર એને મૂકવામાં આવે છે ધાતુને. ધાતુ એટલે મૂળ, શબ્દનું મૂળ રૂપ, એને ધાતુ કહેવામાં આવે છે. અને એના બે પ્રકાર છે, પરસ્મયપદી ધાતુ અને આત્મનેપદી ધાતુ. જે ધાતુઓને પરસ્મયપદના પ્રત્યયો લાગે, જે ધાતુને પરસ્મયપદના એટલે કે આ મૂળ રૂપની પાછળ પરસ્મયપદના રૂપો લાગે તો, અથવા પ્રત્યય લાગે તો એ પરસ્મયપદનું ધાતુ. અને જે ધાતુઓને એટલે કે જે ધાતુને આત્મનેપદના પ્રત્યય લાગે એને આત્મનેપદના પ્રત્યયો અથવા ધાતુઓ કહે છે. તો સંસ્કૃત વ્યાકરણમાં
ધાતુઓના પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, પાંચમો ગણ, છઠ્ઠો ગણ, સાતમો ગણ, આઠમો ગણ, નવમો ગણ, 10મો ગણ એમ કુલ 10 ગણ અથવા વર્ગ પાડવામાં આવ્યા છે. આ ધાતુ એટલે શું? ફરીથી કહું, શબ્દનું મૂળ રૂપ, પણ એવા અહીંયા 1 થી 10 ગ્રુપ એટલે કે શબ્દની મેટલના ગ્રુપ બનાવવામાં આવ્યા છે કે ભાઈ પહેલા ગ્રુપની અંદર તો કે પહેલા ગ્રુપમાં પહેલા ગણની અંદર અમુક ધાતુઓ ફિક્સ છે, અમુક શબ્દની મૂળ મેટલ છે એ અંદર ફિક્સ છે એટલે એ પહેલો ગણ કહેવાય. અને એની પાછળ જ્યારે આ લાગે, એની પાછળ પ્રત્યય લાગે, તી પ્રત્યય એટલે ક્રિયાપદ થઈ જાય. તો એ ક્રિયાપદ આ પ્રમાણે છૂટા પડે. પરસ્મય પદમાં લાગતા હોય તો એ પ્રત્યય જુદા પડે અને આત્મનેય પદના પ્રત્યય પણ જુદા પડે. ટૂંકમાં કહીએ તો આ પરસ્મયના આત્મનેય પદની અંદર આમાંથી કોઈ પણ ધાતુની પાછળ પ્રત્યય લાગે એટલે પરસ્મય પદનો એ ધાતુ કહેવાય અને એ આત્મનેય પદનો ધાતુ પાછળ પ્રત્યય લાગવો જોઈએ. હવે આપણે જે ભણવાના છે એ ક્યાં ક્યાં છે એ પહેલાં તો કે અહીંયા ધાતુઓ છે એ કેટલા છે કુલ? ધાતુ એટલે શબ્દનું મૂળ રૂપ અને એના પણ ગ્રુપ પાડેલા છે. પહેલો ગણ, બીજો ગણ, ત્રીજો ગણ, ચોથો ગણ, પાંચમો ગણ, છઠ્ઠો ગણ અને સાતમો ગણ, આઠમો ગણ અને નવમો અને 10મો ગણ અથવા વર્ગ પાડવામાં આવ્યા છે. દરેક ગણનો ખાસ પ્રત્યય છે, દરેક ગણનો ખાસ પ્રત્યય છે. દરેક ગણનો ખાસ પ્રત્યય. ગણ એટલે એક ગ્રુપ, ધાતુઓનું એક નિશ્ચિત ગ્રુપ. ખાસ પ્રત્યય હોય છે જેને વિકરણ પ્રત્યય કહે છે, જેને કરણ પ્રત્યય. હવે જોઈએ તેનાથી જે તે ગણના ધાતુ અન્ય ગણના ધાતુથી જુદા પાડી અથવા તો ઓળખી શકાય છે. વિકરણ પ્રત્યય એટલે શું કે એ મૂળ ધાતુ સાથે પ્રત્યય જે લાગે છે, જે પ્રત્યય પહેલાંનો પ્રત્યય હોય તેને વિકરણ પ્રત્યય કહેવાય. દાખલા તરીકે પહેલા ગણમાં, હવે આ એક તમારે ખાસ લખવાનું છે, 4 ગણ છે આપણે આ વખતે ભણવાના છે. અત્યાર સુધી તમે જેટલું ભણશો એમાં ફક્ત 10 ગણમાંથી 4 ગણ જ ભણવાના છે. 4 ગણ એટલે 4 ધાતુઓ અને એ ધાતુના પ્રત્યયો 4ના જ તમારે ભણવાના છે. પહેલો, ચોથો, છઠ્ઠો અને 10મો. પહેલો ગણ, બીજો ગણ, પહેલો ગણ, ચોથો ગણ, છઠ્ઠો ગણ અને 10મો ગણ. કુલ 10 ગણ છે, 10 ધાતુના સમુદાય છે જેની અંદર ધાતુની પાછળ એક નિશ્ચિત પ્રત્યય છે મૂકવામાં આવે, પરંતુ પ્રત્યય પહેલાંનો પૂર્વ પ્રત્યય એટલે વિકર્ણ પ્રત્યય, અને એ વિકર્ણ પ્રત્યય જ્યારે ક્રિયાપદ તમારી સામે આવી જાય ત્યારે તમારે એની અંદરથી કયો પ્રત્યય એટલે કે પ્રત્યય પહેલાંનો પૂર્વ પ્રત્યય લાગ્યો છે એ આ ગણના અક્ષર અહીંયા હું લખું છું એના આધારે તમને પરિચય થઈ જાય અને એ પરિચય તમે ઓળખી શકો કે આ કયા ગણમાં આ ક્રિયાપદ આવે છે. તો જોઈએ, પહેલાંની અંદર અ લાગે,
બીજાની અંદર એટલે કે ચોથા ગણની અંદર ય આવે, ય. છઠ્ઠા ગણની અંદર અ આવે અને 10મા ગણની અંદર અય આવે. પહેલામાં અ, ચોથામાં ય, છઠ્ઠામાં અ અને 10મામાં અય. આ ખાસ યાદ રાખવાનું છે. આ છે વિકર્ણ પ્રત્યય છે. ટૂંકમાં કહું તો ધાતુ શબ્દનું મૂળ રૂપ અને એ 1 થી 10 આવે અને 1 થી 10 એ 10ની અંદર જે પ્રત્યય પાછળના એટલે પ્રત્યય પહેલાંના જે પ્રત્યયો છે એને વિકર્ણ પ્રત્યય કહેવાય. અને એ વિકર્ણ પ્રત્યયને તમારે ઓળખવા હોય તો એ આ છે. પહેલો ગણ હોય, દાખલા તરીકે પ ઠ શબ્દ હોય અથવા હ સ હોય તો હસ છે એ પહેલો ગણ છે. પહેલા ગણના અમુક ધાતુ આપ્યા છે. હસની અંદર પાછળ તી પ્રત્યય લાગે પછી એ આખું નિર્માણ પામે છે. પરંતુ આપણે આગળ નથી ભણવું ખૂબ, ખાલી એટલું યાદ રાખો કે આપણે 8માની અંદર 2 ટેબલ જેની અંદર પરસ્મય પદના પ્રત્યયો, વર્તમાનકાળ પરસ્મય પદીના પ્રત્યયો અને ત્યારબાદ આત્મનેપદીના પ્રત્યયો ભણવાના છે. પરંતુ આ સેમેસ્ટરની અંદર આપણે ફક્ત ને ફક્ત વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયોનો અભ્યાસ કરવાનો છે. અને એ પરસ્મયપદી પ્રત્યયો આની પછી લાગે. ધાતુની અંદર દાખલા તરીકે હસ હોય તો હસ પછી પાછો આ અ લાગે અને પછી પરસ્મયપદી પ્રત્યય લાગે. તમારે મારી સાથે ટેબલ છે બનાવવાનું છે. અહીંયા શીર્ષક આપો વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયો. વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયો. અહીંયા પહેલો પુરુષ, અહીંયા બીજો પુરુષ અને પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પહેલો પુરુષ, અહીંયા પહેલો પુરુષ એટલે ઉત્તમ પુરુષ, બીજો પુરુષ એટલે મધ્ય પુરુષ અને ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ. હવે અહીંયા વર્તમાનકાળ તમારી સામે મેં શીર્ષક લગાડ્યું છે અને પેજ નંબર 52 ઉપર જે ટેબલ આપ્યું છે તમારે મારી સાથે ડ્રો કરવાનું છે. અહીંયા ઉપર શીર્ષક આપવાનું છે એકવચન, દ્વિવચન અને બહુવચન. અહીંયા લખીએ એકવચન, અહીંયા લખીએ દ્વિવચન અને અહીંયા બહુવચન.
એકવચન, દ્વિવચન અને બહુવચન. અને અહીંયા પહેલું ધ્યાનથી મી, મી વહ મહ, વહ મ, મી વહ મહ. મી વહ મહ આ છે એ પ્રત્યય છે. ધાતુની પાછળ વિકરણ પ્રત્યય લાગશે અને વિકરણ પ્રત્યય પછી આ પ્રત્યય લાગશે. દાખલા તરીકે હસ છે, હસ, આ હસ છે એ ધાતુ છે, એની પાછળ વિકરણ પ્રત્યય લાગશે અને પાછળ મી લાગશે એટલે શબ્દ બનશે હસામી. આપણે અત્યારે આ પ્રત્યયની વાત કરી રહ્યા છીએ. હવે મી વહ મહ સી, સી થહ થ, થહ થ, તી તહ અંતિ, તી તહ અંતિ. હવે દરેક ક્રિયાપદ દ્વારા યાદ રાખો કે પરસ્મય પદ અને આત્મનેય પદ. અત્યારે આપણે ધોરણ 8 સેમેસ્ટર 1માં ફક્ત ને ફક્ત પરસ્મયપદી પ્રત્યેનો અભ્યાસ કરવાનો છે અને એમાં પહેલા પુરુષ માટે જે ક્રિયાપદ વપરાય છે એ એક વચનમાં જુદું છે, દ્વિવચનમાં પણ જુદું છે અને બહુવચન માટે પણ ક્રિયાપદ છે જુદું રચાય છે, બને છે. બીજો પુરુષ એક વચન માટે પણ ક્રિયાપદ સી, અહીંયા થહ અને અહીંયા થ, અને ત્રીજા પુરુષ માટે ક્રિયાપદ એક વચનમાં તી, દ્વિવચનમાં તહ અને બહુવચનમાં અંતિ. હવે છે તમે એક વાત નોંધી લ્યો. મારી સાથે તમારે આ 5 વખત આ ટેબલ બોલવાનું છે. આ ટેબલ આવડ્યું એટલે ભાષાના મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. અને સંસ્કૃત શીખવા માટે આ અને વિભક્તિ ખૂબ જ અગત્યના છે. મારી સાથે તમારે આ ટેબલ 5 વખત બોલવાનું છે. વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયો મારી સાથે જોરથી 5 વખત વારાફરતી બોલશું. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. છેલ્લી વખત મી વહ મહ સી થહ થ તી તહ અંતિ. તો આજે આપણે અભ્યાસ કર્યો કે દરેક ધાતુ અને એ ધાતુના નિશ્ચિત ગણ એ 10 ગણમાંથી આપણે સંસ્કૃતમાં 8મા ધોરણમાં ફક્ત ને ફક્ત 4 ગણ, અને એમાંય ધાતુ, અને તો ધાતુ છે 2 પ્રકારના, પરસ્મયપદી ધાતુ, આત્મનેપદી ધાતુ. અને એ ધાતુ છે એની સાથે આ પણ પ્રત્યયો જોડાય છે. આ પ્રત્યય વિકરણ પ્રત્યય એટલે કે પ્રત્યય પહેલાંનો પ્રત્યય અને બાદમાં પછીથી લાગતો આ પ્રત્યય. આ પ્રત્યય અને આ પૂર્વ પ્રત્યય કહેવાય. અને એ પહેલાં ધાતુ, પછી ગણનો જે પ્રત્યય છે એ,
એટલે કે વિકરણ પ્રત્યય અને આ પ્રત્યય, ત્રણ વસ્તુ આજે આપણે શીખ્યા. એક તો ધાતુ, તો કે ધાતુના નિશ્ચિત ગણ છે અને નિશ્ચિત ગણના નિશ્ચિત પૂર્વ પ્રત્યય છે, અને એ પૂર્વ પ્રત્યય પછી એની સાથોસાથ બે પ્રત્યયો આવે છે, એટલે કે વર્તમાનકાળના પરસ્મયપદી પ્રત્યયો અને આત્મનેપદી પ્રત્યયો. આ વર્તમાનકાળના પરસ્મયપદી, એવી રીતના આત્મનેપદી પ્રત્યયો પણ આવે. પરંતુ આપણે આ વખતે ફક્ત ને ફક્ત ત્રણ વસ્તુ શીખ્યા: ધાતુ, પૂર્વ પ્રત્યય એટલે કે વિકરણ પ્રત્યય, અને પરસ્મયપદી પ્રત્યય. અને પરસ્મયપદી પ્રત્યયો કેટલા? તો કે 3, 6 ને 9. મી વહ મહ સી થ થ તી તહ અંતિ. આટલું આપણે છે જોયું. તમારે છે આ ટેબલ ફક્ત ને ફક્ત અમને મોકલવાનું છે, અને એને ધ્યાનમાં રાખીને આપણે એ સમજ આવતા લેક્ચરમાં મેળવશું. લખી લઈએ આજનું આપણું હોમવર્ક. આ ટેબલ તમારે લખીને મોકલવાનું છે. વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયો હોમવર્કમાં વર્તમાનકાળ પરસ્મયપદી પ્રત્યયો નું ટેબલ ફેરબુકમાં લખવું. એટલે આ સિવાયનું લખવાનું તો છે જ તે, પણ આ પાછું એક વખત લખીને અમને હોમવર્ક સ્વરૂપે પણ મોકલવાનું છે, જેને પરસ્મયપદી પ્રત્યયમાં મી વહ મહ સી થ થ તી ત અંતિ. આવતા વખતે ફરીથી પાછું આપણે આમાં આગળ અભ્યાસ કરીશું. તો અહીં સુધી રાખીએ છીએ. અસ્તુ. જય હિન્દ.